હું કીધું ને હાંભળા ને અત્યારે જમવા બેહી જાવ, બપોર પછી હું બે ના થેલા પેક કરી દઉં એટલે એની ઘેરે મેક જાવ. મારે એક ના લાખે તમારા ભાણિયો ભાણકી નથી જોતવા. પણ જીગુ મારી વાત તો સાંભળ. મારે કાઈ તમારું નથી સાંભળવું. હું હવે છે ને આ ઘરથી હાવ થાકી ગઈ છું. તમારા ભાણિયા ભાણકી ને આયા તમારે રાવ રોકવો હોય ને તો હું મારા માવતરે વહી જાઉં છું. મારે બીજું કઈ સાંભળવા નથી થતું. એમ નહીં, તમને એટલો વિચાર ન આવ્યો? બેન આયા ભાણિયા ભાણકી ને વેકેશન ખુલ્યું તેદુના મેકી ગયા છે. ઈ લોકો આખું વેકેશન મોજ કરે છે. ફરવા જાય તે કેવા કેવા વિડિયા મેકે છે, કેવા કેવા સ્ટેટસ મેકે છે. એક દી ઘેરે નથી અને આયા આપણે એના છોકરાને હાસવીને બળિતરા કરવાની, એના છોકરા એ વડકા નાશ્યા કરવાના. તમને એટલું મગજમાં નથી આવતું કે આપણે વેકેશન તો છે તો આપણે 2-5 દી બહાર રખડવા જાય? તમારી બેનના સ્ટેટસ જોયા છે? કેવા બધે ફરવા જાય છે, કેવા સ્ટેટસ મેકે, કેવા પાછા વિડિયા બનાવે. મને મોકલે, મને બળિતરા ન થાય? જીગુ આપણા સિન્ટુને મોટું ભણતર નથી. તમ તારા ભાણિયો ને ભાણિયાને મેકી આવીને આપણે રખડવા જાવ તો ખોટી હુકામ બળિતરા કરશો? મને તમારી બધી ખબર જ છે. આવીને આવી રીતે આશ્વાસન આપી અને આખું વરખ કાપી નાખશો. કાકે કહો એટલે મીઠું મીઠું બડે બોલવા. મીઠું બોલીને મને ફસાવી દે. હું એવી ભોળી કે તમારી વાતમાં આવી જાઉં. જીગુ એવું કાઈ નથી. પાકું મેં તને કીધું ને, હું તને રખડવા લઈ જાય લઈ જ જાય. ઈ મારે કાઈ નથી સાંભળવું. મેં તમને કીધું ને ચોખ્ખા શબ્દમાં ગુજરાતીમાં કહું છું. આજ સાંજે તમે હે ને આ બેયને મેકી દેજો. મારે બીજું કઈ સાંભળવા નથી. મામી મામી અમે ક્યાં એટલા બધા તોફાન કરીએ છીએ? હવે થોડાક દિવસ જ છે, થોડાક દિવસ રહેવા ગયો ને. અમને અહીંયા હોરવે છે ને સિન્ટુ આરે રમવાની મજા આવે છે એટલે અમે કહીએ છીએ. મને ખબર જ છે તમે કેટલા તોફાન કરો છો. તમને અહીંયા હોરવે છે બધી મને ખબર છે. અને વેકેશન આખું રમવા દીધા કે નહીં, તોફાન કરવા દીધા કે નહીં? હવે તો તમારી ઘેરે જાવ. પણ મામી 3-4 દી તો રોકાવા ગયો, અઠવાડિયું નહીં તો કાઈ નહીં. 3-4 દી નહીં, એક દિવસે નહીં. આજે જ તમારી ઘેરે વેતું થવાનું છે. પણ તું છોકરા આરે હું ખોટી મગજમારી કરશો જીગુ? તું તો સમજ. મારે કાઈ સમજવાનું નથી થતું અને હું કાઈ મગજમારી નથી કરતી. અત્યારે લગ્યા તમારા બે ભાણિયા ભાણકી નાઈસવા કે નહીં? કેટલા દિવસ થયા વેકેશન પડ્યું ત્યાંથી અત્યારે લગીના દિવસો ગણો તો અત્યારે લગ્યા આઈસવા કે નહીં? હવે મારે એક દિવસે તમારા ભાણિયા ભાણકી નો જોઈએ મારી ઘેરે. તમારા ભાણિયા ભાણકી અરે મારે મગજમારી કરવાની, એનું બધું કામ ઢવળવાનું, ટાઈમે ઉઠાડવાના, નવરાવાના, ધોવરાવાના, એના કપડા ધોવાના, એને જે પસંદ આવે એ ખાવાનું બનાવવાનું. અને તમારા બેન અને તમારા પટેલ બહાર રખડે ને મોજ કરે. બસ હો જીગુ, હવે તું બહુ બોલશો. હું કાંઈ બહુ નથી બોલતી. હું હાસી સૌ ને એટલે બોલે હે. હું ખોટી નથી. જોઈ આવો આપણે આજુબાજુ વાળાને આપણી શેરીમાં ગમે ત્યાં ભાણિયા ને ભાણકી આવે ને તો અઠવાડિયું વધીને 10 દી જ રહે. મેં જેટલા આઈસવા ને એટલા શેરીમાં કોઈ એના ભાણિયા ભાણકી નથી આઈસવા. પૂછ્યા તો ખબર પડે. પાછા તો મને કહે છે બહુ બોલશો એમ. મામા મામી અમારી હાટું તમે બાધોમાં અમે વિયા જાઓ. મામા અમને હાંજે ઘેરે મેકી જાજો. હા મેકી જાય તારા મામા. મારે હવે તમે બે માંથી કે એક દિવસે ન જોઈએ. મામા કાલ હાંજે મારા મમ્મીનો ફોન આવ્યો તો તમે હું કાંઈક કાગળિયાની વાત કરતા હતા. ઘણા એ જમીનના કાગળિયા હતા. તાર મમ્મીના નામ છે ને અમારી જમીનમાં હોય એટલે ખાતા જુદા કરાવવા છે ને તો તાર મમ્મીની એની સહી જોઈ. હા મામા એ તો હું સાંભળતો હતો. મારા મમ્મીને ખાતે તમારી જમીન ગણાય ને, 7-12 નામ હોય જ ને. હા હોય એટલે તો હું કેવા માંગશો? મામી મારા મમ્મીનું નામ 7-12 છે. એ જઈ સહી કરે ને તઈ તમારી જમીનમાંથી મારા મમ્મીનું નામ નીકળે. એટલે છે ને જેટલો તમારો ને સિન્ટુનો અધિકાર છે ને આ ઘર ઉપર એટલો મારો મારા મમ્મીનો અધિકાર છે. એટલે તમે હવે સમજી જાઓ. જીગરા હું કહે છે ભાણિયો? કાઈ મગજમાં નથી બેસતું. આટલી ચોખવટથી કીધું તોય તને સમજણ નથી પડતી. એનું કહેવાનું એવું છે કે બહુ કીધાઓ ને અમને અહીંથી ઘરમાંથી કાઢજો ને તો એની મમ્મી સહી નહીં કરે ને સહી નહીં કરે ને તો આપણી જમીનમાં એને ભાગ દેવો જોઈએ. સમજણ પડી હવે? એવું હોય જીગર? હા એવું જ હોય ને. જેટલો મારો અધિકાર છે ને આ મકાન અને જમીન ઉપર એટલો મારા બેનનો અધિકાર ગણાય. આ તો હમણાં કાગળિયા કર્યા ને હવે એની સહી થાય ને તો એનું આ જમીનમાંથી ને મકાનમાંથી નામ નીકળશે. એટલે ભાણિયારે બહુ મગજમારી કરીમાં
એન મમ્મીને જઈને કે એને સહી નહીં કરે ને તો આમાં અડધો ભાગ દેવો જોઈએ. તો એવું હતું તો મને તમારે પેલા નો ગુડાય. આ ભાણિયો ને મમ્મી જઈને કે ને તો આમાં વળી પાછા તમારી બેન ભાગ પડવાય છે. પેલા મોઢામાંથી ફાટતા હોય તો હું આ ભાણિયા ભાણકીને હાથેળીમાં રાખત. બહુ હાસવા. મામી અમારા બેયના થેલા ભરી ગયો. અમે જમીન મારા મામા છે ને અમને મેકી જાય. અમારે હવે નથી રોકાવું અહીંયા. અરે મારા દીકરાઓ, આ મામીની વાતનું ખોટું થોડું લગાવવાનું હોય. હજી તો વેકેશન ની અઠવાડિયાની વાર છે. તમ તાર રોકાવ. ના ના મામી હવે અમારે નથી રોકાવું. તમે કેટલા ખીજાવ છો. અરે મારી દીકરી, હું તમારી માં જગ્યાએ છું. મામી માં જ ગણાય. તમારી મમ્મી નથી ખીજાતા તો હું ખીજાવ તેમાં થોડું ખોટું લગાવવાનું હોય મારી દીકરી. જાઓ તમે સિંટવારે રમો હો. હમણાં 2-4 દિવસ હજી રોકાવ વધારે. મામી હાસુ કયો છો અમે રોકાઈએ? દાજમાંથી ખીજાઈ નથી કેતા ને તમે? ના ના મારા દીકરા, દાજમાંથી નથી કેતી ને ખીજાની નથી કેતી. તમે ભાણિયા ભાણકીનો પૂરો અધિકાર છે તમારા મામાના રહેવાનો. તમારી મનપસંદનું બપોરે જમવાનું બનાવે અને હજી તમે તાર 5-6 દિવસ રોકાવો. મારા દીકરા ડાયા છે બે. અને હું જે ખીજાણી ને એ તમારી મમ્મી નહીં કહેતા હો. હું તમારી માં જેવી છું. તો ખીજાઈ ગયો તો એ છે ને મગજમાં લેવાનું ન હોય તમારે. જાઓ મારા દીકરાઓ બે ડાયા છે. જાઓ સિન્ટુ રૂમમાં ગયો ને સિન્ટુ આરે રમો. જાઓ. પાક્કું ને મામી અમે રોકાવી ને સિન્ટુ આરે રમી ને. હા તમ તાર રમો. જાઓ મારા દીકરાઓ બે ડાયા છે હો. જાઓ હવે હું નહીં ખીજાવ તમને. અને તમારે જે ખાવું હોય છે ને એ બનાવી દે. જાઓ. હલો મજા આવી મામી માની ગયા. હજી 5-6 દિવસ રોકાવાનું, રમવાનું, ઠેકડા મારવાના, મસ્તી કરવાની. તમને કહું જીગર, આ ભાણિયાને ને ભાણકીને હું તો બહુ ખીજાણી છું. ક્યાંક એની મમ્મીને જઈને કહી દે અને સહી નહીં દે તો આપણે મગજમારી થાય. ભાગ દેવો જોઈએ ને અડધો. ના ના જીગુ એવું થોડું હોય. બેન આપડા કેટલા સમજેલા છે. એ થોડા ભાગ લેવાના. તો હારું ભાગ ન લેતો. તમે પાછા ડાસામાંથી ગુડો નહીં કે હજી બેનનો આપણી જમીનમાં ભાગ છે તો ભાણિયા ભાણકીને કઈ કહેતી નહીં. મને હું આવી ખબર નકર તો ખીજાતો જ નહીં. ભાણિયા ભાણકીને બહુ હાસવત. કાંઈ નહીં હવે જે થયું એ જવા દે. અને હવે છે ને ખોટી મગજમારી નહીં કરતી. છોકરા વાયરે એને રમવા દેજે જે રીતે રમવું હોય ને એ રીતે. હવે હું થોડી મગજમારી કરું. હવે તો મને બધી ખબર પડી કે હવે તો મારે હાસવા જોઈએ ને. નહીં હાસવું તો અડધો ભાગ લે. હવે તો ભાણિયા ભાણકીની મનપસંદ જ આઈટમ બનશે. અને આ 5 દિવસમાં એટલા એને હાસવું ને કે આ હું જે ખીજાણી ને એ બધું એને મગજમાં કાઢી નાખું. અને ન્યા જઈને મારા વખાણ ખાવા જોઈએ. એ રીતના હાસવાના છે મારા ભાણિયાને ને ભાણકીને. હું કેવું દોસ્તો તમારું, ભાણિયા ભાણકીને તો હાસવા જ પડે. મામાના ઘરે ભાણિયો ને ભાણકી ન જાય તો ક્યાં જાય? દોસ્તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટમાં જરૂર કહેજો કેવો વિડીયો લાગ્યો. દોસ્તો પ્લીઝ તમારા સપોર્ટની જરૂર છે. નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ હવે આગળના વિડીયોમાં. આવજો બધા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.